નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11 કોમર્સની અંદર એકાઉન્ટ વિશેનો જે પહેલો ભાગ છે એમનું ત્રીજું ચેપ્ટર આમનોંધ, બરાબર, એનો વિશે અભ્યાસ કરવાના છીએ. આમનોંધ એટલે શું, કેવી રીતે લખાય, એનું ફોર્મેટ, એની બેઝિક થિયરી એ આપણે પાછલા વિડીયોમાં સમજી ગયા, બરાબર. તો આજે સમય બગાડ્યા વગર સીધો સ્વાધ્યાયનું 5મો પ્રશ્ન એટલે કે પેજ નંબર 86 ઉપર, બરાબર, સ્વાધ્યાયના આપણે દાખલા જ ગણવા માંડીએ, બરાબર હે. તો પેજ નંબર 86 ઉપર 5મો પ્રશ્ન છે, બરાબર, કે નીચેના વ્યવહારો પરથી શ્રી પ્રાંજલના ચોપડે આમનોંધ લખો. આપણે પ્રાંજલના ચોપડે, પ્રાંજલ જે પેઢી છે, જે વ્યક્તિ છે, એના ચોપડે આપણે આમનોંધ લખવાની છે, બરાબર. એટલે આપણે ટાઇટલમાં શું લખ્યું? શ્રી પ્રાંજલના ચોપડે આમનોંધ, બરાબર. એનું ફોર્મેટ મેં તમને સમજાવી દીધેલું હતું, બરાબર. હવે આપણે દ્વિનોંધીનામા પદ્ધતિ ભણીએ છીએ, એટલે દરેક વ્યવહારની ઓછામાં ઓછી 2 અસર થાય એમ માનીને નોંધ કરવાની છે. તો હવે પહેલી આમનોંધ જોઈએ આપણે કે ₹10,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો, બરાબર. ધંધાની અંદર મેં તમને નિયમ સમજાવેલા હતા. રોકડ શું છે? તો કે માલ મિલકત ખાતાનો નિયમ આવે તે ઉધાર. ધંધાની અંદર કેટલા રૂપિયા આવ્યા? તો કે ભાઈ 10,000 રૂપિયા આવ્યા. તો આવે તે ઉધારના આધારે એની નોંધ લખવાની થશે. પેલું તારીખ કંઈ નથી આપેલી, ક્રમ જ છે, એટલે પેલું રોકડ. ધંધામાં શું આવે છે? તો કે રોકડ ખાતે ઉધાર. ધંધાની અંદર રોકડ આવી. કેટલી આવી? તો કે 10,000. કઈ બાજા ખાનામાં લખવાના? તો કે ઉધારના ખાનામાં, બરાબર. હવે જમા શેના ખાતે કરવાનું? કે ભાઈ ધંધાની અંદર ધંધાનો માલિક પૈસા લઈ આવે છે. આ પૈસા કોણ લઈ આવતું હોય? ધંધાનો માલિક. ધંધાનો માલિક કોણ છે? તો કે પ્રાંજલ. રોકડ લઈ આવીને ધંધો શરૂ કરે છે. તો ધંધાનો માલિક ધંધામાં જે કંઈ પણ લઈ આવે તેને શું કહેવાય? મૂડી. શું કહેવાય? મૂડી કહેવાય, બરાબર. તો મૂડીની બાકી હંમેશા શું હોય? જમા હોય. અથવા તો એમ કહેવાય કે ધંધાને લાભ આપનાર છે અને આપનાર ખાતે શું થાય? જમા. પણ એ વ્યક્તિનું નામ આવશે નહીં. શેનું નામ આવશે? મૂડી ખાતે. તો લખશો અહીંયા તે મૂડી ખાતે જમા. રૂપિયા કેટલા? 10,000. જમા બાજુ, બરાબર. જમા શબ્દ લખાશે નહીં, ફક્ત બોલાશે, બરાબર. અને આની રકમ જમા ખાનામાં લખવાની થાય. પાછું લખી દો. દરેક વ્યવહારની 2 અસર થાય. ધંધાની અંદર રોકડ આવી, માલ મિલકતના ખાતાના નિયમ પ્રમાણે આવે તે ઉધાર. રોકડ ખાતે ઉધાર, બરાબર. બીજું આવે છે ધંધાને લાભ આપનાર છે. ધંધાનો માલિક લાભ આપનાર છે, પણ એ મૂડી પેટે પૈસા લઈ આવે તો મૂડીની બાકી હંમેશા શું હોય? જમા. એટલે મૂડી ખાતે જમા, બરાબર. આ તો રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. હવે આની આપણે બાબત જે ટૂંકમાં લખીએ તો કે ભાઈ ₹10,000 લાવી ધંધો શરૂ કર્યો તેના. ટૂંકમાં આપણે જે હવાલો છે એની નોંધ કરી નાખીએ તો પણ ચાલે, બરાબર. ₹10,000 લઈ આવી ધંધો શરૂ કર્યો તેના. હવાલો પૂરો થઈ ગયો એટલે એક લીટી દોરી લેવાની થાય. હવાલો પૂરો થઈ જાય પછી એક લીટી દોરી નાખવાની થાય. પહેલો હવાલાની નોંધ પૂરી. હવે આવે બીજો હવાલો. ₹5,000નો માલ રોકડેથી ખરીદ્યો, બરાબર. ₹5,000નો માલ રોકડેથી ખરીદ્યો. ₹5,000નો માલ રોકડેથી ખરીદ્યો. અહીંયા ધ્યાન, બરાબર. રોકડેથી ખરીદ્યો શબ્દ છે. જો છેલ્લે ખરીદ્યો શબ્દ આપેલો હોય, બરાબર હે, તો એની આગળ હજી આપણે એક શબ્દ ગોતવાનો રહે. કયો શબ્દ ગોતવાનો રહે? માલ, બરાબર. કારણ કે ધંધાની અંદર ખરીદી 2 વસ્તુની થાય. એક તો માલની થાય અને બીજી મિલકતની થાય, બરાબર હે. તો ધંધાની અંદર ખરીદી કરીએ એટલે ધંધાની અંદર માલ આવશે, બરાબર. મિલકત ખરીદશું તો ખરીદી દ્વારા મિલકત પણ આવશે. પણ આની અંદર જો માલની ખરીદી કરવામાં આવતો હોય તો ધંધામાં આવે તે ઉધાર. તો એમ લખાય માલ ખાતે ઉધાર. પણ અહીંયા માલ ખાતે ઉધાર લખવામાં આવતો નથી. કેના ખાતે લખવામાં આવે છે? ખરીદ ખાતે. શું લખવામાં આવે છે? ખરીદ ખાતે. ખરીદ ખાતે ઉધાર આવી રીતે લખવામાં આવે છે. પણ ખરીદી શેની હોવી જોઈએ? માલની. જો માલની ખરીદી હોય
તો ખરીદ ખાતે હંમેશા શું આવે? ઉધાર. કેવી રીતે લખવાનું? ખરીદ્યો શબ્દ હોય એટલે આપણે આગળ શું ગોતવાનું થાય? માલ. જો માલની ખરીદી હોય તો આખું બંધ કરીને શું લખી નાખવાનું? ખરીદ ખાતે ઉધાર. તો સાહેબ માલ સિવાય બીજી કઈ વસ્તુ આવે? તો કે મિલકત. રૂપિયા 5,000નો મોબાઈલ ખરીદ્યો, બરાબર છે, તો અહીંયા શું આવશે? માલ નહીં હોય તો શું હશે? મોબાઈલ હશે. તો મોબાઈલ છે ત્યાં ખરીદ્યો શબ્દ આવે નહીં, તો ખરીદ ખાતે ન લખાય, તો શું લખાય? મોબાઈલ ખાતે ઉધાર. એટલે કોઈ પણ મિલકત ખરીદતા હોય તો જે તે મિલકત ખાતે લખાય, પરંતુ જો માલ ખરીદતા હોય તો માલ ખાતે ઉધાર થાય. ફરીથી સમજાવી દો. ખરીદ્યો છે તો કે હા, તો ખરીદી બે વસ્તુની થાય, માલની થાય અને મિલકતની થાય. જો માલની ખરીદી કરતા હોય તો ખરીદ ખાતે લખાય, બરાબર. અને કોઈ પણ મિલકતની ખરીદી કરતા હોય તો જે તે મિલકત ખાતે મિલકત ખાતે ઉધાર લખાય. દાખલા તરીકે ભાઈ યંત્ર ખરીદ્યું, 50,000 રૂપિયાનું યંત્ર રોકડેથી ખરીદ્યું, તો ખરીદ્યું શબ્દ છે તો કે હા, તો હવે આપણે આગળ શું ગોતવાનું? માલ કે મિલકત? જો માલ હોય તો ખરીદ ખાતે લખવાનું, અને કોઈ મિલકત હોય તો જે તે મિલકત ખાતે લખી લ્યો. માલ નથી અને યંત્ર છે તો શું લખાય? યંત્ર ખાતે ઉધાર. તો અહીંયા આપણે શું લખવાનું આવશે? ખરીદ ખાતે, કારણ કે શું છે? માલ ખરીદ્યો, બીજી તારીખ, ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર. તો સાહેબ હવે જમા કેના ખાતે કરવું? બરાબર છે. તો પાછા આપણે જઈએ અહીંયા કે ભાઈ ખરીદી થાય તો ખરીદી છે કેવી રીતે થાય? તો કે કાં તો શાકથી થાય અને કાં તો રોકડેથી થાય, બરાબર છે. ખરીદી કરી એ માલની કરો કે મિલકતની કરો, કેવી રીતે થાય? તો કે કાં તો શાકથી થાય અને કાં તો રોકડથી થાય, રોકડથી અથવા તો શાકથી. શાકથી એટલે કે ઉધાર. ખરીદ ખાતે ઉધાર, માલ આવ્યો એટલે આપણે ખરીદ ખાતે ઉધાર લખી નાખ્યું. કેના ઉપર ખબર પડી? ખરીદ્યો અને માલ શબ્દ, આ બે શબ્દ મળી જાય એટલે આપણે શું લખી નાખવાનું? ખરીદ ખાતે ઉધાર. હવે જમા લખતી વખતે તમારી પાસે બે ઓપ્શન આવે. રોકડેથી ચૂકવા હોય તો રોકડ ખાતે આવે, અને બાકીમાં લીધું હોય તો જે તે વ્યક્તિ કે પેઢીનું નામ આવે. યાદ રાખજો, ખરીદ ખાતે ઉધાર તો કરી નાખ્યું. હવે જમા લખતી વખતે શું કરવું પડશે? તો કે રોકડેથી ખરીદો હોય તો રોકડ ખાતે જમા, ચેક આપ્યો હોય તો બેંક ખાતે જમા, એ રોકડ જ વ્યવહાર કહેવાય, બરાબર. પરંતુ રોકડેથી નથી ખરીદ્યો, બરાબર, તો શું લખવાનું થાય? જે તે પેઢી ખાતે જમા કે વ્યક્તિ ખાતે જમા. તો આપણી પાસે હવાલો છે રૂપિયા 5,000નો માલ રોકડેથી ખરીદ્યો. મેં તમને કીધું હતું ને પહેલા વહેલા વ્યવહાર નક્કી કરવાનો, આર્થિક વ્યવહાર છે કે બિન આર્થિક વ્યવહાર. તો હવાલો વાંચો તો શું ખબર પડે? તો કે ભાઈ આર્થિક વ્યવહાર છે. તો બીજું શું જોવાનું? રોકડનો વ્યવહાર છે કે શાકનો વ્યવહાર? તો કેવો વ્યવહાર છે? રોકડનો વ્યવહાર, બરાબર. આપણે લખ્યું ખરીદ ખાતે ઉધાર. કેમ ખબર કર્યું? તો કે ખરીદ્યો અને માલ આ શબ્દ હોય એટલે આપણે લખી નાખવાનું ખરીદ ખાતે ઉધાર. ધંધાની અંદર માલ આવ્યો, આવે તે ઉધાર, આ એ નિયમ લાગ્યો. હવે જમા કેને ખાતે કરવાનું? તો કે ભાઈ આપણે રોકડા દઈ દઈએ તો કે હા, રોકડ શું કહેવાય આપણા માટે? મિલકત કહેવાય, બરાબર. તો મિલકત આવે કે જાય? તો કે જાય. એટલે મિલકત ખાતાનો નિયમ, આવે તે ઉધાર, જાય તે જમા, બરાબર. ધંધાની અંદર માલ આવ્યો એટલે આપણે ખરીદ ખાતે લખ્યું, આવે તે ઉધાર. ધંધામાંથી જાય છે શું? તો કે રોકડ જાય. કેમ ખબર પડી? તો કે રોકડેથી ખરીદ્યો. એટલે ધંધાની અંદર માલ આવ્યો, બદલામાં રોકડ ગઈ, એટલે અહીં લખાશે તે રોકડ ખાતે જમા. $5,000નો માલ આવ્યો અને 5,000 આપણે રોકડા ચૂકવી દીધા, બરાબર. આની બાબતે રૂપિયા 5,000નો માલ રોકડેથી ખરીદ્યો, બરાબર. પછી એક લીટી પાછી. હવે સાહેબ રોકડેથી ન ખરીદ્યો હોય અને બાકીમાં લીધું હોય તો હવાલો આવી રીતે બને કે 5,000નો માલ કોઈ પણ વ્યક્તિ કે પેઢી પાસેથી ખરીદ્યો. તો શું કરવાનું? માલ તો આવ્યો, ખરીદ્યો શબ્દ છે, આગળ માલ શબ્દ છે, એટલે આખું બંધ કરીને પહેલા હું લખી નાખવાનું ખરીદ ખાતે ઉધાર. પછી જમા કેના ખાતે લખવાનું? તો જમા માટેના બે ઓપ્શન હોય આપણી પાસે. કાં તો રોકડે હોય તો રોકડ ખાતે આવે, ચેક દીધો હોય તો એક પ્રકારનું રોકડ સ્વરૂપ છે તો બેંક ખાતે આવે, અને પૈસા નથી ચૂકવા, બરાબર છે, તો જે તે કોઈ વ્યક્તિ કે પેઢીનું નામ આવે. કોઈ વ્યક્તિ પાસેથી લીધેલા હોય અથવા તો કોઈ પેઢી પાસેથી લીધેલા હોય તો એના ખાતે જમા લખવાના થાય. એનું ઉદાહરણ જોઈએ આગળ આપણે કે રૂપિયા 8,000નો માલ રાજન પાસેથી શાખ પર ખરીદ્યો. રૂપિયા 8,000નો માલ, રૂપિયા 8,000નો
माल राजन पासेथी शाख पर खरीद्यो। पहले तो आमनोंधना नियम प्रमाणे आर्थिक व्यवहार है कि बिन आर्थिक व्यवहार, तो कि आर्थिक व्यवहार शू काम है तो कि व्यवहार थाय छे, माल मळे छे, व्यवहार थयो बराबर। पछी जोवानुं शाखनो व्यवहार है कि रोकड़नो व्यवहार है, तो शाखनो ज व्यवहार है कारण के शाख पर खरीद्यो आवुं चोखवट कही दीधुं छे। एटले केवो व्यवहार है शाखनो व्यवहार। आपणे आनी नोंध करशुं, आपने खबर पड़ी गई बराबर है। तो खरीद्यो शब्द है तो कि हाँ भाई। हवे आगळ शुं गोतवानुं थाय आपणे तो कि माल खरीद्यो अने माल शब्द हो एटले आखुं बंद करीने पहेले शुं लखी नाखवानुं खरीद खाते उधार। खरीद्यो शब्द है तो कि हाँ, माल शब्द है तो कि हाँ परिवार। तो हवे लखशुं आपणे खरीद खाते उधार बराबर। तो अहीं लखी नाखीए त्रीजानी नोंध, खरीद खाते उधार। ते जो जमा लगती वखते ते लखવું फरजियात। ते अने आ ते छे ने एक धारा नीचे लाइनमां आववा जोईए, ऊ छे ई एक धारा नीचे लाइनमां आववा जोईए बराबर। तो तमारो आमनोंधनो ચોપડો व्यवस्थित बनशे ने देखावे पण सारो लागशे। अने तमे आ લીટી દોરો हो तो तमारे पेजनी अंदर एक લીટી मूकी, बुकनी अंदर जे पेज होय एनी अंदर एक લીટી मूकीने पछी आ લીટી दोरवी એટલે બધું छूटું छूटुं देखाय बराबर है। हालो आ जे अर्धी ज नोंध थाय, खरीद खाते उधार। धंधानी अंदर माल आव्यो, माल मिलकत खाताना नियम प्रमाणे आवे ते उधार। माल छे એટલે खरीद खाते लखाय, मिलकत होय तो जे ते मिलकत खाते लखाय बराबर। खरीद्यो शब्द है ने आगळ माल है एटले आपणे लख्युं खरीद खाते उधार। हवे जमा शेना खाते थशे बराबर। तो मैं तमने कीधुं हतुं खरीदी खाते उधार तो कर्युं। जमामां बे ऑप्शन आवे, रोकड़ेथी के शाकथी। रोकड़े होय तो रोकड़ खाते, आ केवो व्यवहार छे शाकथी। शाकनो व्यवहार होय त्यारे जे ते व्यक्तिनुं नाम आवशे। तो अहींया शुं लखाय राजन खाते। केनी पासेथी माल लीधो आपणे राजन पासेथी बराबर। शाकनो व्यवहार छे એટલે વ્યક્તિનું નામ થાય। વ્યક્તિનું નામ શું કામ યાદ રાખવાનું થાય? કારણ કે આપણે એને પૈસા ચૂકવવાના છે। રાજન આપણો લેણદાર છે બરાબર। રાજન વ્યક્તિ છે, વ્યક્તિ ખાતાનો નિયમ, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા। ધંધા રાજને આપણા ધંધાને લાભ આપ્યો છે તો લાભ આપનાર ખાતે શું થાય જમા બરાબર। એ નિયમ ઉપર પણ કરીએ અને આપણે મેં તમને કીધું એ પ્રમાણે ખરીદીની સામે બે ઓપ્શન હોય, રોકડે અથવા તો બાકી। रोकड़े होय तो रोकड़ खाते अने बाकी होय तो जे व्यक्ति पासेथी के पेढ़ी पासेथी आपणे माल खरीद्यो होय तेनी नोंध। तो त्यां शुं लखशुं आपणे राजन खाते जमा। रुपया केटला छे तो के 8000 रुपया उधार अने 8000 रुपया अहींया जमा। हालो बाबत जे बनावी आनी तो के राजन पासेथी 8000 नो माल शाख पर खरीद्यो, काउंस पूरो अने एक લીટી बराबर। आ લીટી सीधी सीधी नहीं दौरवानी, रकमना खानामां લીટી क्रॉस करवानी नहीं बराबर। हालो आगळ एना पछीनो हवालो। रुपया 2000 नो माल धर्मादामां आप्यो। रुपया 2000 नो माल धर्मादामां आप्यो। रुपया 2000 नो माल धर्मादामां केवो व्यवहार है? आर्थिक के बिन आर्थिक? तो कि भाई आर्थिक व्यवहार है। धर्मादामां माल आप्यो, धंधामांथी मालनो स्टॉक ओछो थयो बराबर। हवे शाकनो व्यवहार है कि रोकड़नो व्यवहार तो ई खबर न पड़े कारण तो कि आ उपज खर्चनो व्यवहार है। केवो व्यवहार कहेवाय? उपज खर्चनो। खाताना 3 प्रकार मैं तमने कीधा था बराबर। आ शुं कहेवाय तो कि खर्च कहेवाय। धर्मादा है, ए धर्मादो एक प्रकारनो धंधानो खर्च है। धर्मादामां तमे कोईने अनाज आपो, माल आपो, रोकड़ आपो अथवा तमारी कोई जूनी मिलकत आपी दो बराबर तो एने खर्च कहेवाय। केवो खर्च कहेवाय? धर्मादा खर्च। बदलामां तमने कंई वळतर मळशे नहीं सिवाय के आशीर्वाद बराबर है। तो आ व्यवहार आर्थिक व्यवहार कहेवाय। शा माटे कहेवाय साहेब आने बिन आर्थिक शुं काम न कहेवाय? कारण के धंधामांथी माल जाय छे बराबर। कया कारणोसर जाए तो कि धर्मादामां बराबर। એટલે આ આર્થિક વ્યવહાર કેવા है અને કયા પ્રકારનો વ્યવહાર કેવા है तो कि उपज खर्च प्रकारનો व्यवहार। उपज खर्च खाताનો નિયમ શું છે बराबर है तो कि भाई खर्च के नुकसान खाते उधार बराबर અને આવક उपज खाते जमा। तो તમે ધર્માદામાં આપ્યો છે હું તો કે 2000 નો માલ આપ્યો है। હું આપ્યું ધર્માદામાં 2000 નો માલ। ધર્માદો શું છે? ખર્ચ છે। ખર્ચ ખાતે શું થાય? ઉધાર બરાબર। તો તાર 4 ક્રમ धर्मादा खर्च खाते
ઉધાર. કેટલા રૂપિયાનો માલ આપ્યો આપણે? 200નો, એટલે 200. હવે ધર્માદા ખર્ચ લખી નાખ્યું. ધર્માદામાં આપણે શું આપીએ છીએ? ધર્માદામાં આપણે શું આપીએ છીએ? રોકડા આપીએ છીએ કે માલ આપીએ છીએ? જો રોકડા આપતા હોય તો શું લખાય? રોકડ ખાતે. પણ આપણે ધર્માદામાં રોકડા નથી આપતા, આપણે શું આપીએ છીએ? માલ આપીએ છીએ. ધંધામાંથી માલનો સ્ટોક જાય છે, બરાબર. તો એકાઉન્ટનો એક નિયમ ખાસ યાદ રાખજો. ધંધાની અંદર વેચાણની પ્રવૃત્તિ સિવાય, લખવું હોય તો લખી લેજો, ધંધાની અંદર વેચાણની પ્રવૃત્તિ સિવાય કોઈ પણ કારણોસર ધંધામાંથી માલ જાય તો ખરીદ ખાતે જમા લખાય. શું લખાય? ખરીદ ખાતે જમા. પાછું સમજી લ્યો કે ભાઈ ધંધામાં વેચાણની પ્રવૃત્તિ સિવાય કોઈ પણ કારણોસર ધંધામાંથી માલ જાય ત્યારે ખરીદ ખાતે જમા લખાય, બરાબર. કયા કારણ હોઈ શકે? ધર્માદામાં તમે માલ આપી દો, માલ ગયો તો કે હા, ત્યારે ખરીદ ખાતે લખાય. અકસ્માતથી માલ નાશ પામે તો માલનો સ્ટોક ઓછો થયો ત્યારે ખરીદ ખાતે લખાય. માલ આગમાં બળી જાય, માલ બગડી જાય, બરાબર. વેચાણ સિવાય કોઈ પણ કારણોસર ઉપાડથી માલ જાય, બરાબર. માલ પલળી જાય, કોઈ પણ કારણોસર ધંધાનો માલ સ્ટોક ઓછો થાય અથવા તો માલ જાય ત્યારે ખરીદ ખાતે જમા લખાય, બરાબર. આ હવાલામાં એમ કીધું હોત કે 2000નો માલ ધર્માદામાં આપ્યો, બરાબર છે. એની જગ્યાએ એમ લખ્યું હોય કે 2000નો માલ 2000 રોકડા ધર્માદામાં આપ્યા, તો ધર્માદા ખર્ચ તો છે જ. તો ધર્માદા ખાતે ઉધાર રૂપિયા 2000 રોકડા આપ્યા હોત તો રોકડ ખાતે જમા લખત, પણ એ માલ આપ્યો છે તો મેં તમને કીધું એ પ્રમાણે તે ખરીદ ખાતે જમા લખાશે. ક્યારે લખાય? ખરીદ ખાતે જમા. ખરીદ ખાતે જમા ક્યારે લખાય? કે વેચાણ સિવાયની કોઈ પણ કારણોસર ધંધામાંથી માલ જાય ત્યારે ખરીદ ખાતે જમા લખાય, બરાબર. આ માલ ઓછો થયો, 2000નો માલ ધર્માદામાં આપ્યો હોય, માલ ઓછો થયો, બરાબર. એટલે શું લખાય? ખરીદ ખાતે બાજે. તો કે ભાઈ રૂપિયા 2000નો માલ ધર્માદામાં આપ્યો તેના, પછી એક લીટી આગળ. એના પછીનો હવાલો, શિવાનીને રૂપિયા 3000નો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો. શિવાનીને રૂપિયા 3000નો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો. હવાલો વાંચો એટલે આપને આઈડિયો આવે. આર્થિક વ્યવહાર છે કે બિન આર્થિક? તો ઓર્ડર આપ્યો એ કેવો વ્યવહાર થઈ જાય? બિન આર્થિક. મેં આજે સપનામાં રિયલ પેપ્રિકામાં પીઝા ખાધા, બરાબર. કેવો વ્યવહાર થઈ ગયો? બિન આર્થિક. સપનામાં ખાધા, મેં કંઈ પૈસા દીધા નથી, બરાબર. શિવાનીને મેં ઓર્ડર આપ્યો છે, મેં તો હજી શિવાનીને માલ મોકલવા માટેનો ઓર્ડર આપ્યો. જ્યાં સુધી આપને માલ ન મળે ત્યાં સુધી કોઈ પ્રકારનો વ્યવહાર કહેવાય નહીં. એટલે આ કેવો વ્યવહાર થયો? બિન આર્થિક. આની ચોપડી ક્યાંય નોંધ થાય નહીં, બરાબર છે. હજી મેં ઓર્ડર આપ્યો છે, એ આપને માલ મોકલી દે, બિલ મળે, પછી બિલના આધારે આપણે આપણા ચોપડાની અંદર ખતવણી આમ નોંધ લખવાની થાય. એટલે આ વ્યવહારની કોઈ નોંધ થાય નહીં. તો આપણે ચોપડે લખવું પડે. લખવું હોય તો પાંચમો કે ભાઈ બિન આર્થિક વ્યવહાર. આ કેવો વ્યવહાર છે? બિન આર્થિક. આ હવાલાની નોંધ થાય નહીં. આપણે લીટી કરીને આગળ વધીએ. એના પછી છઠ્ઠો, શિવાનીએ ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો, બરાબર. છઠ્ઠો કે ભાઈ હવે શિવાનીએ ઓર્ડર પ્રમાણે માલ મોકલી આપ્યો. શિવાનીને આપણે ઓર્ડર આપ્યો હતો તેથી આપણે ચોપડે કોઈ નોંધ ન થાય, એટલે એને બિન આર્થિક વ્યવહાર કહેવાય. પણ એના પછીના દિવસોમાં શિવાનીએ આપને માલ મોકલી આપ્યો તો આપણી પાસે માલ આવ્યો, બરાબર છે. તો કે હા, કેવો માલ છે? તો કે ખરીદી જ કરી હોય ને. માલની શું કરી હોય? આપણે ખરીદી. ઓર્ડર આપ્યો એ આપણે માલ મોકલે તો આપણે ખરીદી કરી કહેવાય, બરાબર. ખરીદી કરીએ ત્યારે શું લખાય? ખરીદ ખાતે ઉધાર. અને કેની ખરીદી કરીએ? માલની, બરાબર. માલની ખરીદી કરી હતી એટલે લખશું આપણે ખરીદ ખાતે ઉધાર. શિવાની એ છે કે શિવાની ને? સોરી, શિવાની એ, શિવાની ને 3000નો માલ, શિવાની હો કે રેડી ખરીદીનો છે. શિવાની ને માલનો ઓર્ડર આપ્યો તો માલ આવી ગયો, ખરીદ ખાતે ઉધાર તે. હવે નક્કી કરો
શિવાનીને આપણે પૈસા રોકડા ચૂકવા છે કે બાકી છે? તો કે બાકી છે. કેમ ખબર પડે? તો કે આમાં રોકડ વ્યવહારનો ઉલ્લેખ છે નહીં. શિવાનીને આપણે ઓર્ડર આપ્યો તો ઓર્ડર પ્રમાણે શિવાનીએ આપણે માલ મોકલી દીધો, રોકડની તો કંઈ ઉલ્લેખ કર્યો નથી, એટલે રોકડ વ્યવહાર કંઈ થયો નથી. તો આ કેવો વ્યવહાર થયો? શાખનો વ્યવહાર. શાખનો વ્યવહાર હોય ત્યારે શું લખાય? પેઢીનું કે વ્યક્તિનું નામ. તો એ લખશું શિવાની ખાતે રૂપિયા કેટલા છે? તો કે 3000 રૂપિયા ઉધાર અને 3000 રૂપિયા જમા. બાજે શિવાની પાસેથી 3000નો માલ શાક પર ખરીદ્યો તેના. એક લીટી. બાજે તમે ગમે એ લખો, જે વ્યવહાર થયો એની ટૂંકી સમજ. બરાબર. એના પછી રૂપિયા 2500 જીવન વીમા પ્રીમિયમ ભર્યું. 7મું, રૂપિયા 2500 જીવન વીમા પ્રીમિયમ ભર્યું. હવે જીવન વીમા પ્રીમિયમ શું છે? તો કે ભાઈ ધંધાના માલિકનો અંગત ખર્ચો છે. બરાબર. કે ભાઈ વીમા પ્રીમિયમ એટલે શું? બરાબર. તો કે વીમો ઉતરાવેલો હોય. બરાબર. જે કોઈ વ્યક્તિ વીમો ઉતરાવેલો હોય એનું અકસ્માત થાય અથવા તો કોઈ કારણોસર મૃત્યુ થાય તો વીમા કંપની છે એને વળતર સ્વરૂપે અમુક રકમ આપે. બરાબર. તો એના માટે દર મહિને અથવા તો ચોક્કસ મુદતે એક ચોક્કસ રકમ છે એ પે કરવાની હોય. કોને કોને પે કરવાની હોય? તો કે જેને વીમો લીધેલો હોય એ વ્યક્તિ વીમો ઉતરાવનાર કંપની પાસે પ્રીમિયમની રકમ ચૂકવે છે. તો ધંધાના માલિકે 2500 રૂપિયાનું જીવન વીમા પ્રીમિયમ ભર્યું. બરાબર. આ કેનો ખર્ચો થયો? તો કે ધંધાના માલિકનો પોતાનો અંગત ખર્ચો થયો. આ કોઈ ધંધાનો ખર્ચો છે નહીં. પણ આ હવાલો આપને ચોપડીમાં આપેલો છે એનો મતલબ એવો થાય કે આ પ્રીમિયમના પૈસા છે ને અહીંયા ધંધાના ગલામાંથી કાઢીને ચૂકવેલા છે. બરાબર છે. તો જ આપણા ચોપડે નોંધ આપેલી હોય. બરાબર. ધંધાની બારોબાર અહીંયા કંઈ વાપરી નાખ્યા હોય તો એની ચોપડે કંઈ નોંધ હોય નહીં. પણ આ હવાલો એમ કહેવા માંગે છે કે ધંધાના માલિકે ધંધામાં ગલામાંથી પોતાનું અંગત વીમા પ્રીમિયમ ચૂકવ્યું છે. બરાબર છે. તો આ જીવન વીમા પ્રીમિયમ છે એ ધંધાનો ખર્ચો છે નહીં, ધંધાના માલિકનો અંગત ખર્ચ છે. ધંધો અને ધંધાનો માલિક બે વ્યક્તિ અલગ કહેવાય. ધંધાનો માલિક ધંધામાં જો પૈસા લઈ આવે તો એને શું કહેવાય? મૂડી કહેવાય. ધંધાનો માલિક ધંધામાં પૈસા લઈ આવ્યો તો એને મૂડી કહેવાય. પણ ધંધાનો માલિક જો ધંધામાંથી પૈસા લઈ જાય તો એને શું કહેવાય? ઉપાડ. બરાબર. જે તમે અગાઉ ભણી જ ગયા, એને શું કહેવાય? ઉપાડ. તો ધંધાના માલિકે પોતાનો અંગત ખર્ચ કરવા માટે ધંધામાંથી પૈસા ઉપાડ્યા છે તો એને શું કહેવાશે? ઉપાડ કહેવાશે. બરાબર છે. તો જેમ મૂડી જમા હોય એમ ઉપાડ શું હંમેશા હોય? ઉધાર. મૂડીની બાકી જમા હોય તો ઉપાડની બાકી હંમેશા શું હોય? ઉધાર. તો એ લખી શકાય ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. શું કર્યું છે? રોકડ ખાતે જમા. ધંધામાંથી રોકડનો ઉપાડ કર્યો છે. જ્યારે ધંધાનો માલિક રોકડમાં મૂડી લઈ આવ્યો હતો ત્યારે આપણે શું નોંધ કરી હતી? રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. ધંધાની અંદર મૂડી આવી હતી, આવે તે ઉધાર. શેના આવ્યા હતા? તો કે મૂડી ખાતે. બરાબર. એવી જ રીતના ધંધાના માલિકે પોતાનો અંગત ખર્ચ ચૂકવવા માટે પેઢીમાંથી પૈસા ઉપાડ્યા તો એને કહેવાય ઉપાડ. ઉપાડની બાકી હંમેશા ઉધાર હોય. ઉપાડ ખાતે ઉધાર. ધંધામાંથી ગયું શું? તો કે રોકડ. બરાબર. તો રોકડ ખાતે જમા. બરાબર. કેટલા રૂપિયા છે? તો કે 2500 રૂપિયા. આની ટૂંકમાં બાબત બાજે તો કે જીવન વીમા પ્રીમિયમ ના રોકડા ધંધામાંથી ઉપાડ્યા તેના. બરાબર. એક લીટી પૂરી. હવે કોઈ પણ હવાલા છે નહીં. બરાબર છે. તો છેલ્લે આપણે શું કરવાનું થાય? છેલ્લી લીટી છે એ છેલ્લે સુધી જવા દેવાય. બરાબર. ત્યારબાદ લીટી અને ડબલ લીટી છેલ્લે. બરાબર. આખા વ્યવહારોનો સરવાળો કરવાનો થાય. 10 ને 5 15 ને 8 23
23 24 25 25 ને 3 28 28 ને 2 50 30,500 અહીંયા આવશે 30,500 કારણ કે ઉધાર બાજુનો સરવાળો એટલો ને જમા બાજુનો સરવાળો પણ એટલો થાય. અહીંયા લખાય કુલ સરવાળો. બરાબર, આ થઈ ગયો આપણો દાખલો. બરાબર છે. હવે આ દાખલાનું રિવિઝન એકવાર શાંતિથી કરી લેવું. બરાબર, વિડીયો છે 2 વાર 3 વાર તમે જોઈ, કોઈ વસ્તુ ન સમજાતી હોય તો જોઈ લેવી. હું એકને એક વસ્તુ જે ન સમજાતી હોય 2 કે 3 વાર રિપીટ કરું છું. બરાબર, એટલે મેં 2 કે 3 વાર બોલેલી વસ્તુ હોય એ મહત્ત્વની છે. બરાબર, હાલો તો આજે આપણે આ ઉદાહરણ ગણેલું છે. આવતીકાલે વધારાના ઉદાહરણનો અભ્યાસ કરીશું. આવતીકાલે આપણે છઠ્ઠું સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલાનો અભ્યાસ કરીશું.